હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. કેમ છો બધા? શ્રી કૃષ્ણ, બધાને મજામાં? આપણે મોજમાં જ છીએ. ગુરુવાર હે, આફ્ટર લોંગ ટાઈમ, બહુ ટાઈમ પછી આપણે મળીએ છીએ એવું લાગે છે મને. કેમ કે યુએસ વાળો બ્લોગ જે બનાવ્યો હતો ને એ બી 2 અઠવાડિયા પહેલાંનો હતો. 2 અઠવાડિયા બ્લોગ નહોતો બનાવ્યો. ગુરુવારે જે બીજો પાર્ટ મૂક્યો ને યુએસથી કેનેડા આવવાવાળો એ. તમને તેમ લાગતું છે 2 અઠવાડિયા મળ્યા, પણ મને તો એ બી નહોતું લાગતું 2 અઠવાડિયે બી મળ્યા. કાંઈ નહીં ગાઈઝ, ઉઠ્યા છીએ જો કેટલા વાગ્યા 2:33 થઈ ગયા. એટલે એમ તો 1:30 વાગે ઉઠ્યો અને પાણી પીધું ને ફ્રેશ બ્રેશ થયો, કેળું ખાધું. જો છાલે જે અહીંયા પડીએ નાખી દઈશું, અહીંયા નહીં રાખીએ હમણાં જ. બરાબર, ઉઠ્યા જ છીએ તો હવે ઉઠીને તરત કેળું ખાઈને આપણે જઈએ જીમ. બરાબર, નીકળીએ, લીંબુ શરબત બનાવીએ અને લઈને પછી નીકળીએ. હાલો ભાઈ, જો મસ્ત વેધર સાથે 25 ડિગ્રી છે. બરાબર, ખોલીએ ગેરેજ આપણું અને એમાં રહીએ આપણી ગાડી કાઢીએ અને પછી નીકળીએ. ઉનાળાની આ જ મજા આવે. હવે તમે એટલું બધું પહેરવું ના પડે. શિયાળાનો તમે બ્લોગ જોયા હોય તો કેટલું બધું પહેરવું પડે યાર. એની ભર્યો કાર્ડ લઈએ આપણું, પછી વાત કરીએ. તો આપણે વાત કરતો હતા ઉનાળાની આ જ મજા આવે યાર. મસ્ત તમે એક ટી શર્ટ પહેરી નીકળી શકો એમ. અહીંયા જવો ગાઈસ, એને વચ્ચે ખાડો થયો થઈ ગયું હતું થોડુંક. તો ઓલું મોટું ગાજર્યું હોય ને જે રાખ્યું હતું કેટલા દિવસો થયા, સારું આજે પેચઅપ થઈ ગયું એમ. મસ્ત થીગડું લાગી ગયું છે. એટલે હવે 2-3 દીમાં હુકાઈને કાઢી નાખશે બધું. બાકી અહીંયા મોટું વાળું ગાજર્યું અહીંયા જ પડ્યું રહેતું. 3 વાગવા આવ્યા. હવે જીમમાંથી પાછા આવશું 5 વાગે. ભૂખ લાગશે તાબડતોડ. પછી ફટાફટ કંઈક બનાવશું ને ખાઈશું. કાલ રાતે તો ભાઈ મેં આવીને પાસ્તા બનાવ્યા હતા. જેમ કે આ લોકોએ સેન્ડવિચ બનાવી હતી, મારે નથી ખાવી. એટલે મેં આવીને પાસ્તા બનાવ્યા હતા ગ્લુટન ફ્રી, મેદા વગરના. મેં તો નહોતો ખાવો એટલે તો મેં બ્રેડ નથી ખાધી, મતલબ કે સેન્ડવિચ નથી ખાધી. અને જો પાસ્તા મેદાવાળા જ બનાવું તો તમે જ કહેશો. તો ગ્લુટન ફ્રી મેદા ના બનેલા હોય એવા પાસ્તા બનાવ્યા હતા રાતે મોડે કેટલા 2 વાગે ખાઈને ઊભો થયો હતો હું. પછી વાસણ કર્યા અને પછી હું વાંચતો હતો થોડુંક. હમણાં વાંચવાનું હાલે થોડુંક, એટલે તો હું તો 6 વાગે સવારે. તો એટલે અત્યારે આપણે છે ને બપોરે મોડા ઉઠ્યા છીએ. કાંઈ નહીં, આજે આપણે રજા જ છે. સાંજે સ્વાધ્યાય જઈશું. બરાબર, બાકી રજા જ છે આપણને. કરીએ ચાલુ હવે આપણું સ્કૂટર. અને આમ દોરવીને તો નહીં લઈ જાય જીમ સુધી, ઉપર બેસીને જ લઈ જાઉં. સારું હાલો, જીમ પછી મળું ગાઈઝ તમને હવે હું. હાલો ગાઈઝ, જીમ આપણું કમ્પ્લીટ થઈ ગયું. ભાઈ 5 કહેતો હતો ને, જો 5 વાગી જ જાય આપણે જીમ કમ્પ્લીટ કરશું ને ત્યાં સુધીમાં. અને આ રહ્યું જો આપણું સ્કૂટરિયું પાર્કિંગમાં. હા, એની પહેલાં ખબર આપણું ચોરી થઈ ગયું હતું ત્યારે આ લોક નહોતો, બીજો આ લોક હતો, આવો લોક હતો. બરાબર, તેણે હું કર્યું, કાપી નાખ્યું. હા, વિચાર્યું મેં કે આજુબાજુ જોવું જો કદાચ હોય તો હાર માનીને ઘરે ના જતો રહ્યો. બરાબર, આપણું આ સ્કૂટરિયું લઈ ગયા હતા. બરાબર, હું હે ને જીમ કમ્પ્લીટ કર્યું અને પછી બાજુમાં ગ્રોસરી સ્ટોર છે ને, ત્યાં થોડી ગ્રોસરી લેવા ગયો હતો. બહાર નીકળે તો સ્કૂટર ગાયબ. પછી આ જે ખાંચો છે ને, આ ખાંચો છે એન્ટ્રન્સ. બરાબર, ત્યાં હું ગયો ચેક કરવા કે ત્યાં કદાચ હોય તો એમ સ્કૂટર મને બતાવું ક્યાં હતું. આ જેમ જ છે. બરાબર, આની અંદર આ ફિટ ફોર લેસ. તો હાલતા હે ને થોડાક આમ ડર તો લાગતો હતો, કેમ કે $600 સ્કૂટર હતું ભાઈ. $600 જાય. અહીંયા આપણું સ્કૂટર પડ્યું હતું, અહીંયા એનું લોક તૂટેલું પડ્યું હતું અને માં એક કાળીઓ સિગરેટ પીતો હતો. કાળુભાઈનો છે ને બહુ ત્રાસ છે અહીંયા બ્રેમ્પટનમાં અત્યારે બહુ. એની પહેલાં અમારા ભાઈબંધનો મોબાઈલ ચોરીને લઈ ગયા હતા અને તે દિવસે મારું સ્કૂટર ચોરાતા બચી ગયું, ખબર પડી ગઈ. હવે એને જ ચોર્યું ખબર ને, થોડો દોરું બોતો ને સિગરેટ પીતો હતો
અને જોયું થોડી વાર એની હું કાંઈ બોલ્યો નહીં. પછી સ્કૂટરમાં લોક હોય એ ચાલાવીને ના લઈ જાય કે દોરવીને લઈ જશે કે એમ. તો દોરવીને એને એમ કહે ને ત્યાં ઊભો રહો થોડીક વાર, સિગરેટ વિગરેટ જોઈને પછી નીકળ્યું. સ્કૂટર તો આપણા હાથમાં આવી ગયું છે, પણ એને નથી ખબર કે હું થોડોક ઓવર સ્માર્ટ નીકળ્યો. કાંઈ નહીં ગાઈઝ, હવે હે ને લઈને ઘરે જઈએ આપણે. ભૂખ બહુ લાગી ગઈ, 5 વાગી ગયા ઓલરેડી. પહોંચી ગયા ઘરે ગાઈઝ. સ્કૂટર રાખી દીધું આપણે, બરાબર. ખોલીએ હવે. ચાવી આમાં રાખું. આવડો મોટો જુડો હું ભેગો લઈને ફરવું, એટલે ખીચામાં લઈને ફરવું એમ. એટલે આપણે હે ને મેઇન મોબાઈલમાં ચાર્જિંગ હતું નહીં, કે જે રેગ્યુલર મોબાઈલ છે, તો ચાર્જિંગ બી આપણે જેમમાં ભેલું લઈ ગયા હતા. કર્યો થોડોક ચાર્જ, વધારે નથી કર્યો. પાછો અત્યારે મૂકવો પડશે ચાર્જિંગમાં મોબાઈલને અને મને ખુદને, બંનેને ચાર્જિંગમાં મૂકવા પડશે. કેમ કે ભૂખ લઈ ગઈ ગજબ. જોઈએ હવે હું ખાઈ પડ્યું છે, કંઈક કરશું હાલો ને. હાલો ગાઈઝ, હવે આપણે જઈશું સ્વાધ્યાય કેન્દ્ર, બરાબર. ખાવાનો પ્રોગ્રામ ત્યાં જ છે આજે, તો ખાઈને જ આવું છું. ભાઈ આપણા મિત્ર આપણને લેવા આવી ગયા તો જઈએ બારે. Under moonlight, top down, playing new sounds while the wind blows over it. Checking my maps, heading to stack, keep it intact. Do me a favor, girl. Can you keep it warm for me, keep it on for me like a shower? I needed to run for me, hold it down till I'm pulling up. I finally made it, girl. And I'm at the door, see you walking up to me, and you got something that's showing what's underneath. આપણે ઘરે આવી ગયા છીએ, બરાબર. જોઈએ, ચાવી તો હું ભૂલી ગયો હતો. ફોન કર્યો, લેવા આવે, દીવલો ખોલવા આવે દરવાજો. જો ગાઈસ, વાગ્યા છે હવે 11 અને આમાં છે પનીર બિરયાની. મેં કીધું હતું ને મેં તમને ખાવાનો પ્રોગ્રામ આજે ત્યાં જ છે. તો બિરયાની હતી 2 ટાઈપની, કાજુની બિરયાની ને પનીરની બિરયાની. નામ એવા હતા એ તો યાદ નથી. આ લોકોએ બનાવ્યું હતું, કંઈક સેવ ટમેટા ને પરોઠા બનાવ્યા હતા લોકોએ. તો આપણે તો ખાઈને જ આવ્યા. પહેલાં જ કીધું જ તું કે હું નહીં ખાઉં, બરાબર. તો બસ આ બિરયાની ફ્રીજમાં રાખી દઈએ, કાલે કોઈને લઈ જાવી છે ટિફિનમાં. તો મેં આવી દીધી બહુ બધી એમ, તો બધાને ધરાડ પેક કરીને દીધી કે લઈ જાઓ ફેંકવી એના કરતાં ઘરે ખાઈ લેજો એમ. તો લઈ આવ્યા છીએ અને હવે એને ફ્રીજમાં મૂકીએ અને આપણે હવે જઈએ રૂમમાં. ના, મેં કપડાં યાર ધોવામાં નહીં ખાધા. ડ્રાયરમાં કોઈ નાખ્યા છે કે નહીં નાખ્યા હોય ખબર નહીં. રૂમમાં જોઈ લો, જો રૂમમાં કોકે રાખેલા હશે ને. હા, કહું ને, ખબર જ હતી મને. કોકે તો કરી જ નાખ્યું હોય છે કામ સારું. કોકે નાખવું હોય છે એને ડ્રાયરમાં નાખી દીધા છે મારા, અને પછી એને ડ્રાયરમાં નાખવું હોય છે તો મારે લઈ હોય છે ઉપર. હા, આપણે થોડું વાંચવાનું છે, એ વાંચીએ 1-2 કલાક. વિડીયો એડિટ કરશું, બરાબર. આ જો કોકે કાઢ્યું હોય છે, પણ અંદર બી ના રાખે. ભૂત એટલે આડસું છે ને. બેચલર્સમાં આવું જ હોય. ગાઈઝ, I was wandering in house and then ગવાભાઈ showed up. હજી દેખાતા નહીં હોય તમને હરખા. અંદર લાઈટ ચાલુ કરશે ભાઈ દેખાય. હા જો, આજે ગરબા ચાલુ કર્યા. 2 દિવસ છે ગાઈઝ મને હરાવતો હતો. આજે આપણે જોઈએ કોણ હારે. ક્યાં ગવાય? ગેરેજ બંધ કરતો હતો ને આ ભાગી ગયો ભાઈ. 2 દિવસ થયા મને હરાવતો હતો ગાઈઝ, 2 દિવસ થયા. નો ડાઉટ એક્સેપ્ટ કરીશ ને, નો ડાઉટ એટ ઓલ. પણ આજે હે ને 3 વ્હાઈટ વોશ ડાયરેક્ટ રૂમમાં જ ગરી ગયો. હે ડિસ્ટર્બ નહીં કરવાનો ને. 3 વ્હાઈટ વોશ, 3 સિરીઝ કરી, 3 ની 9 ગેમ, 9 ગેમ રહી વસરા. જીતી ગયો એમ. વાગી ગયા 12 આપણે, બરાબર. હવે કુવા તરફ જઈએ, હાથ પગ ધોઈ લઈએ પહેલાં, બરાબર.
હાથ પગ ધોઈએ અને પછી હુવા તરફ જઈશું આપણે. જો ગાઈઝ આ બધા કપડાં છે ને આપણે હંકેલવાના છે. આ જો આપણી નવી લોન્ડ્રી બેગ, આ બધા કપડાં આપણે હંકેલવાના છે. આપણી નવી લોન્ડ્રી બેગની જગ્યા અહીંયા કરી, થોડુંક સેટઅપ કર્યું હતું મેં. આ બધું જેમ તેમ પડ્યું હતું. ગુડ લાઈફ ફિટનેસનો ઠેલો હતો ને મોટા ઠેલામાં નાખી દીધો. આ ઠેલીનો જો ઠેલો છે, આ બધી પ્લાસ્ટિકની ઠેલીઓ ભેગી કરી આપણે. ટિપિકલ ઇન્ડિયન મમ્મી આપણે ના ભેગી કરતા હોય એની જેમ નાનપણથી જોયું હોય બધા આપણે શીખા હોય, બરાબર. એટલે ભેગી થઈ છે આમાં કેટલી બધી. તો એ નડતી હતી તો એને સાઈડમાં કરી નાખી અને આમ મસ્ત એમ આ ધીમે ધીમે કપડાં ઓછા કરી નાખશું આપણે. એટલે આ દરવાજો બંધ રહે, બરાબર, હંમેશા. એટલે આમ ચોખ્ખું લાગે એમ મજા. આ બધું કરી નાખીએ સાફ. આપણો લેંગો જીમનો એ હમણાં રમવા ગયો ને ત્યારે પહેરી ગયો તો હું. રમવા મતલબ કે સ્વાધ્યાય કેન્દ્ર ગયો ને ત્યાં પહેરી ગયો તો આજે હતું ને સ્વાધ્યાય કેન્દ્ર, મતલબ ટ્યુઝડે હોય અને થર્સડે બી હોય, પણ આજે સ્વાધ્યાય કેન્દ્ર નહોતું ગયો હું. બેઝમેન ક્રિકેટનો ટુર્નામેન્ટ હતી, મતલબ શું કહેવાય યાર, ક્રિકેટ રમવાનું પ્લાનિંગ હતું. તો બેઝમેન્ટમાં મેં ક્રિકેટ રમ્યા હતા આજે. અને બસ ત્યાં જ બિરયાની ખાધી હતી, મેં તમને કીધું તે તો બધું. તો હવે આ બધું આપણે હંકેલી નાખીએ અને ગોઠવી દઈએ આમાં. પછી રૂમ સાફ કરી નાખીએ, બરાબર. પછી મળવું હવે તમને. જો ગાઈઝ તમને કીધું હતું ને આ બધા કપડાં હું કરી નાખીશ સેટ. જો ખાલી બે આ ટુવાલ અહીંયા હુકવું હે, બાકી આ જીમનું ટી શર્ટ ને લેંગો હે એ તો રાખશું આપણે. ટુવાલ અહીંયા હુકવી દઈશું. પહેલાં અહીંયા હુકવતો હતો હું, હવે ત્યાં હુકવવાનું બંધ કરી દઈશું આપણે. અને આને હંમેશા બંધ રાખશું એટલે આમ ખુલ્લો રાગે રૂમ થોડો. હજી આ થોડું સેટ કરવાનું બાકી અને આ સેટ કરવાનું બાકી, એ પછી કરશું, બરાબર. આપણે કરતા રહીએ આવું. આ જો વાંચતા હતા આપણે, નહીં વાંચવાનું ચાલુ કરતા હતા, સોરી. મેં કીધું એની પહેલાં ને બ્લોગ એન્ડ કરી નાખું, બરાબર. વાગ્યા છે 1:19, બરાબર. આ પંખો અહીંયા નીચે એટલે પડ્યો હે કેમ કે નીચે પોતું માર્યું ને તો ચાલુ કર્યો તો કે નીચે હવા આવે એમ તો પોતો સુકાઈ જાય જલ્દી. તો પાછો આપણે એને ઉપર લઈ લઈએ. હા બસ ફરતો કર્યો હતો ને તો ફરતો બંધ કરી દીધો. હવે આ બધું બંધ કરીએ અને વિડીયો એડિટ કરશું, વાંચશું, નીંદર આવશે ત્યારે હોઈ જાવ, બરાબર. તો આ વ્લોગને અહીંયા પૂરો કરે. આવ્યો તમને મજા આવી છે. મજા આવી તો લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ, ઇન્સ્ટાગ્રામમાં ફોલો બધું કરી નાખજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. I did it all for you, baby, it's all for you. No, no, no.